ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ની અંદર ગણિત વિષયમાં આપણે સ્વાધ્યાય નંબર 11.4 બરાબર આપણો ચેપ્ટર છે માપન. હવે માપનની અંદર આપણે આના આગળના ભાગમાં 11.3 ના ઘણા બધા પ્રશ્નો છે એને સોલ્વ કરી દીધા. હવે આપણો સ્વાધ્યાય છે 11.4 બરાબર. એની પહેલા થોડી ઘણી આપણે વાત કરી દઈએ તો કે ઘનફળ અને પૃષ્ઠફળ. તો જો ઘનફળ એ ક્યારે શોધવામાં આવે બરાબર, ઘનફળનો ઉપયોગ ક્યારે થાય તો કે કોઈ પણ ટાંકી હોય, પાણીની ટાંકી, એની અંદર કેટલું પાણી સમાય છે એ જાણવા માટે ઘનફળ ઉપયોગી છે બરાબર. દાખલા તરીકે પેટ્રોલ પંપ હોય, પેટ્રોલ પંપ બરાબર, તો પેટ્રોલ પંપમાં પણ પેટ્રોલની ઘણી બધી મોટી મોટી ટાંકીઓ હોય બરાબર. એ ટાંકીઓની અંદર કેટલું પેટ્રોલ સમાય છે એ શોધવા માટે, એ જાણવા માટે ઘનફળ ઉપયોગી છે. પછી આપણા ઘરે આજે સરસ મજાનો જે કે ને મોટો જે મોં ટાંકો હોય બરાબર, આ મોં ટાંકાની અંદર કેટલું પાણી સમાય છે બરાબર, એ જાણવા માટે પણ આજે કે ઘનફળ ઉપયોગી છે. પછી આ ચોકની પેટી હોય બરાબર, ચોકની પેટી બરાબર, તો ચોકની પેટીની અંદર નાના નાના કેટલા આજે બોક્સ સમાવી શકાય, ચોકની પેટીની અંદર નાના નાના કેટલા બોક્સ સમાવી શકાય એના માટે આજે કે ઘનફળ ઉપયોગી છે બરાબર. પછી માનો કે કોઈ મોટું બોક્સ હોય, બોક્સ બરાબર, આ બોક્સની અંદર નાના નાના કેટલા ખોખા મૂકી શકાય એના માટે પણ આજે કે ઘનફળ ઉપયોગી છે. પરંતુ કોઈ પણ ઘન આકાર હોય એની ફરતે કઈ કામ કરવાનું હોય તો પૃષ્ઠફળ શોધો બરાબર. એની જો ફરતે કઈ કામ કરવાનું હોય તો પૃષ્ઠફળ, અને એની અંદર કામ કરવાનું હોય અથવા તો અંદર કઈ સમાવવાનું હોય તો એના માટે ઘનફળ ઉપયોગી છે બરાબર. દાખલા તરીકે પાણીની ટાંકીની અંદર કેટલું પાણી સમાય છે એ જાણવા માટે ઘનફળ ઉપયોગી છે. પરંતુ એની ફરતે આપણે પ્લાસ્ટર કરવું હોય અથવા તો કલર દેવો હોય ટાંકીની ફરતે તો પૃષ્ઠફળ શોધવું બરાબર. ખ્યાલ આવ્યો? આવા ઘણા બધા પ્રશ્નો છે જે આપણે 11.4 ની અંદર સોલ્વ કરવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે, તમને એક નળાકાર ટાંકી આપેલ છે, નીચે આપેલી કઈ પરિસ્થિતિમાં તમે તેનો પૃષ્ઠફળ મેળવશો અને કઈ પરિસ્થિતિમાં તેનો ઘનફળ મેળવશો બરાબર. તો મેં તમને આપણે કીધું એમ જ કે નળાકાર ટાંકીમાં કેટલું પાણી રાખી શકાય છે તે નક્કી કરવા માટે શું, તો મેં તમને કીધું આપણે તો કે ઘનફળ શોધવું. નળાકાર ટાંકીને પ્લાસ્ટર કરવા માટે જરૂરી સિમેન્ટની થેલીઓની સંખ્યા જાણવા માટે તો પ્લાસ્ટર છે એ ફરતે કરવાનું, પાણીની અંદર સમાવવાનું. તો ખાસ આપણે ધ્યાન રાખીએ, ફરતે હોય તો પૃષ્ઠ, એની ફરતે કઈ કામ કરવું હોય તો પૃષ્ઠ, અંદર સમાવવાનું હોય બરાબર, એની અંદર જો કઈ સમાવવાનું હોય તો ટાંકીમાં કેટલું પાણી, તો પાણી અંદર નાખવાનું એટલે ઘનફળ. નળાકાર ટાંકીને પ્લાસ્ટર કરવા માટે જરૂરી સિમેન્ટની થેલીઓની સંખ્યા જાણો તો પ્લાસ્ટર એ ફરતે કરવાનું બરાબર, ટાંકીની ફરતે કરવાનું. તો અહીંયા શું તો કે આકાશ જો અંદર કઈ સમાવવાનું હોય તો ઘનફળ અને ફરતે કામ કરવાનું હોય તો પૃષ્ઠફળ બરાબર. નળાકાર ટાંકીમાં ભરેલા પાણીની કેટલી નાની ટાંકીઓ ભરી શકાય છે તે સંખ્યા જાણો. તો પાણી ક્યાં ભરવાનું છે? નળાકાર ટાંકીમાં, એટલે કે અંદર. તો અંદર હોય ત્યારે બરાબર, એટલે કે અંદર જ્યારે કઈ સમાવવાનું હોય ત્યારે તમારે ખાસ ધ્યાન ઈ રાખવાનું બરાબર કે ઘનફળ શોધવું પડે અને ફરતે કઈ કામ કરવું હોય તો પૃષ્ઠફળ શોધવું બરાબર. ખ્યાલ આવી ગયો? હું એમ કહું
માનો કે આ વર્ગખંડ છે, બરોબર? એ વર્ગખંડની અંદર પેટીઓ આપણે સમાવી છે, બરોબર? આખો વર્ગખંડ ભરી મોટી મોટી પેટીઓ મૂકવાની છે કે મોટા મોટા બોક્સ મૂકવાના છે, તો કેટલા બોક્સ સમાવી શકાય? તો એના માટે શું કરવું પડે? તો કે વર્ગખંડ જે રહ્યું એનું ઘનફળ શોધવું, બરોબર? ખાસ ખ્યાલ આવી ગયો? અહીંયા આપણે બાબત ખાસ એ ધ્યાન રાખીએ કે અંદર કઈ સમાવવાનું હોય, બરોબર? ઘન આકારની અંદર કઈ સમાવવાનું હોય તો તમારે ઘનફળ શોધવું, અને ફરતે કઈ કામ કરવાનું હોય બરોબર? અંદર આવે એટલે ઘનફળ, અને એની ફરતે કઈ કામ કરવાનું હોય તો પૃષ્ઠ, બરોબર? ખ્યાલ આવી ગયો? અહીંયા પહેલો જે પ્રશ્ન રહ્યો હવે બીજો પ્રશ્ન, નળાકાર A નો વ્યાસ 7 સેમી અને ઊંચાઈ 14 સેમી છે. નળાકાર B નો વ્યાસ 14 સેમી અને ઊંચાઈ 7 સેમી છે. ગણતરી કર્યા વગર તમે કહી શકશો કે ઉપરના બે નળાકારમાંથી કોનું ઘનફળ વધારે છે, અને બંને નળાકારનું ઘનફળ મેળવી તમારા જવાબને ચકાસો. આ ઉપરાંત એ પણ ચકાસો કે વધુ ઘનફળ ધરાવતા નળાકારનું પૃષ્ઠફળ પણ વધારે છે, બરાબર? જો A માં 7 સેમી, ઊંચાઈ છે 14 સેમી, આની 14 સેમી છે, બરોબર? વ્યાસ 14 સેમી અને ઊંચાઈ છે 7 સેમી. તો જો જેનો વ્યાસ વધારે હોય અથવા તો જેની ત્રિજ્યા વધારે હોય, બરોબર? જેનો વ્યાસ અથવા જેની ત્રિજ્યા વધારે હોય એનું ઘનફળ હંમેશા વધારે આવે. તો પેલો જવાબ લખી કે જેનો વ્યાસ અથવા ત્રિજ્યા વધારે હોય તેનું ઘનફળ વધારે આવે. બરોબર? ખ્યાલ જેનો વ્યાસ અથવા ત્રિજ્યા વધારે હોય તો તેનું ઘનફળ વધારે આવે. તેથી B નો વ્યાસ છે એ 14 સેમી છે. નળાકાર B નો વ્યાસ 14 સેમી હોવાથી તેનું બરાબર? આ આપણો પહેલો પ્રશ્ન હોય છે. હવે બંને નળાકારનું ઘનફળ મેળવી તમારા જવાબને ચકાસો. હવે બંને નળાકારનું ઘનફળ શોધો, બરાબર? આ પહેલો પ્રશ્નનો જવાબ હોય છે. નળાકાર A નો વ્યાસ કેટલો છે? 7 સેમી. તો ત્રિજ્યા કેટલી થાય? 7/2 એટલે વ્યાસ કરતા અધિક થાય ને? અને ઊંચાઈ કેટલી આપેલી છે? 14 સેમી. બરાબર? તો નળાકાર A નું ઘનફળ શોધવું. પાઈ r વર્ગ.
પાઈ એટલે 22/7 r ગુણ્યા r r વર્ગ એટલે r ગુણ્યા r ત્રિજ્યા કેટલી એવી 7/2 ગુણ્યા 7/2 અને ઊંચાઈ છે 14 બરાબર 7 2 14 બરાબર 7 2 14 હવે 2 નીકળી ગયા કેટલા છે 22 ગુણ્યા 11 તો 22 11 તો 22 થાય બરાબર અગિયાર નો 9 બરાબર ને 9 નો 9 વધી 9 11 તો 44 નો 9 539 ઘન છે આ નળાકાર એનું ઘનફળ 539 છે બરાબર 11 નો 9 નો 9 વધી 9 11 ચોક 44 નો 539 ઘન છે આ કોનો આવ્યો નળાકાર એનું ઘનફળ આવ્યું હવે નળાકાર બી નું ઘનફળ શોધો બરાબર આનો ઘનફળ કેટલો આવ્યો 539 ઘન છે હવે નળાકાર બી નું તો નળાકાર બી છે રહ્યો એનો વ્યાસ કેટલો છે 14 છે તો ત્રિજ્યા નળાકારની 2 સપ્તાહ 14 7 સેમી થયું ત્રિજ્યા કેટલી 7 સેમી થઈ ઊંચાઈ કેટલી છે એની 7 સેમી બરાબર નળાકાર બી નું ઘનફળ બરાબર પાઈ આ વર્ગ h પાઈ એટલે 22 આ એટલે 7 ગુણ્યા 7 ત્રિજ્યા 7 આવી અને ઊંચાઈ 7 બરાબર ખ્યાલ આવી ગયો बाईस गुणिया 7 बराबर 22 गुणिया 49 करो 1000 આ બી નું ઘનફળ આવ્યું 1078 ઘન છે આપણે અહીંયા બેના ઘનફળ શોધી કાઢ્યા હવે શું કરવાનું તો હવે શું પ્રશ્ન કીધો છે કે આ ઉપરાંત એ પણ ચકાસો કે વધુ ઘનફળ ધરાવતા નળાકારનું પૃષ્ઠફળ પણ વધારે છે બરાબર હવે બંનેના પૃષ્ઠફળ શોધવાના તો પૃષ્ઠફળનું સૂત્ર શું છે 2 પાઈ r કૌંસમાં r તો પાઈ સતમાઉસ હવે વ્યાસ આપેલો હતો વ્યાસ કેટલો હતો નળાકાર a માં 7 છે તેથી ત્રિજ્યા
14 સેમી આપેલા છે બરાબર. હવે આ એટલે ત્રિજ્યા કેટલી એ 7/2 આ એટલે 7/2 ઊંચાઈ કેટલી આપેલી છે 14 સેમી બરાબર. 2 2 ઠીક છે 7 7 મી ગયા. હવે બચ્યા 22 ગુણ્યા બરાબર. હવે કઈ રીતે આપણે કરશું તો 7/3 વત્તા 14 બરાબર. તો એમ કઈ નથી એટલે છેદમાં આપણે 1 લેવો પડશે અને લસા શોધવો પડશે બરાબર. કઈ નથી એટલે છેદમાં 1 લઈને આપણે લસા શોધવો પડશે બરાબર. તો અહીંયા છે નાખી દેવી માઈનસ ગુણ્યા 2 અને 1 નો લસા 2 અને 1 નો લસા આ જો કઈ નથી એટલે આપણે છેદમાં 1 નહીં કરે બરાબર. તો 22 ગુણ્યા 14 ના છેદમાં 1 ગુણ્યા 2 કા 2 1 દૂ 2 7 7 28 35 11 હવે 11 ગુણ્યા 35 કરવાના 11 55 માં 5 કરો બીજી 5 11 33 33 5 આવે 385 ચોરસ સેમી બરાબર. હવે માનો કે આપણે ડાયરેક્ટ આ છેદ ઉડાડી દીધા હોત બરાબર. ડાયરેક્ટ આ છેદ ઉડાડી દીધા હોત તો કેટલા 11 ગુણ્યા 35 ન થાય 11 ગુણ્યા 21 બરાબર. એટલે અહીંયા ખાસ આપણે બાબત ધ્યાન રાખીએ બરાબર. આ જે નળાકાર એનું પૃષ્ઠફળ આવ્યું બરાબર. કોનું નળાકાર એનું કેટલું 385 ચોરસ છે. હજી નળાકાર બી નું પાછું બાકી બરાબર. હવે નળાકાર બી નું આપણે શોધીએ તો આ જે નળાકાર A નું આવ્યું પૃષ્ઠફળ. હવે નળાકાર B નું પૃષ્ઠફળ શોધીએ તો જો વ્યાસ છે 14 સેમી તો ત્રિજ્યા 14 ભાગ્યા 2 એટલે 7 સેમી થાય ત્રિજ્યા. અને ઊંચાઈ આપેલી છે 7 સેમી. નળાકાર B ની વાત થઈ તો નળાકાર B નું પૃષ્ઠફળ બરાબર 2πr કૌંસમાં r વત્તા h 2 ગુણ્યા 22 ગુણ્યા r એટલે 7 વત્તા ઊંચાઈ છે 7 ઉડી જાય વાયા લીધા 2 ગુણ્યા 22 7 ને 7 બરાબર 22 તો 44 ગુણ્યા 14 14 તો 56 નો છગડો પેલી 5 14 તો 56 56 ને 5 100 તો આયો 616 ચોરસ સેમી બરાબર.
b નો કેટલો આવ્યો 616 ચોરસ સેમી. તો એ ખાસ આપણે ધ્યાન રાખીએ પ્રશ્ન આપણને જે પૂછ્યો તો બરાબર છેલ્લે શું પૂછ્યું હતું કે આ ઉપરાંત એ પણ ચકાસો કે વધુ ઘનફળ ધરાવતા નળાકારનું પૃષ્ઠફળ પણ વધારે હોય છે. બરાબર તો નળાકારમાં જો આનું ઘનફળ વધારે તો એનું પૃષ્ઠફળ પણ જો વધારે આનું ઓછું તો આનું પૃષ્ઠફળ પણ ઓછું હોય. બરાબર એટલે ખાસ આપણે પરીક્ષાની અંદર એક માર્કનો પ્રશ્ન પૂછાઈ જાય કે વધુ ઘનફળ ધરાવતા નળાકારનું બરાબર વધુ ઘનફળ ધરાવતા નળાકારનું પૃષ્ઠફળ કેવું હોય છે? વધારે, ઓછું, સરખું કે એકે નહીં? તો જવાબ શું આવે? વધારે. બરાબર અહીંયા આપણો બીજો પ્રશ્ન જે રહ્યો પૂરો. હવે ત્રીજો પ્રશ્ન એક લંબઘનના આધારનું ક્ષેત્રફળ 180 સેમી વર્ગ છે. અને તેનું ઘનફળ 900 સેમી ઘન છે. તો લંબઘનની ઊંચાઈ શોધો. બરાબર તો લંબઘનના ઘનફળનું સૂત્ર શું છે? આપણે કયા આને આગળના ભાગની અંદર લખાવેલું કે લંબઘનનું ઘનફળ બરાબર એના બે સૂત્ર છે. બરાબર એક તો આધારનું ક્ષેત્રફળ એના ગુણ્યા ઊંચાઈ. તો આધારનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? 180. ઊંચાઈ 100 રહી અને એનું ઘનફળ કેટલું આપ્યું છે? 900. 900 એમ ને આ 180 ગુણાકારમાં છે બરાબરની આ બાજુ આવે છે બરાબર. બરાબર મીંડું જાય 18 5 એટલે 5 સેમી. બરાબર તો લખવાનું તેજી કરી. બરાબર આ લંબઘનની ઊંચાઈ 5 સેમી. બરાબર આ લંબઘનની ઊંચાઈ 5 સેમી થાય. આ ત્રીજો પ્રશ્ન જે છે આપણો પૂરો. હવે એના પછીનો ચોથો પ્રશ્ન એક લંબઘનનું માપ એક લંબઘનનું માપ 60 સેમી
54 સેમી ગુણ્યા 30 સેમી છે. આ લંબઘનની અંદર છ સેમી બાજુવાળા કેટલા નાના ઘન રાખી શકાય? નાના ઘન રાખી શકાય. तो जो खास होता है ध्यान रखिए बराबर. मानो कि આ એક પ્રકારનો લંબઘન છે બરાબર. આ એક પ્રકારની ચોકની પેટી છે એક પ્રકારનો લંબઘન આકાર છે. જો એક લંબઘનનું માપ 60 સેમી ગુણ્યા 54 સેમી ગુણ્યા 30 સેમી છે. આ લંબઘનની અંદર 6 સેમી બાજુવાળા કેટલા નાના ઘન રાખી શકાય? બરાબર. એટલે કે ઘનની સંખ્યા શોધવાની છે. શું શોધવાનું છે? તો કે ઘનની સંખ્યા. બરાબર. ઘનની સંખ્યા શોધવાની છે. તો શું કરો છો? પહેલા યાર ખાસ ધ્યાન રાખજો. એક લંબઘનનું માપ 60 સેમી ગુણ્યા 54 સેમી ગુણ્યા 30 સેમી છે. બરાબર. આ લંબઘન છે. એનું માપ જે રહ્યું લંબાઈ 60 સેમી, પહોળાઈ 54 સેમી અને ઊંચાઈ જે રહી 30 સેમી છે. હવે આપણને એમ કીધું છે કે આની અંદર બરાબર એટલે કે આ લંબઘનની અંદર 6 સેમી બાજુવાળા કેટલા ઘન સમાવી શકાય? 6 સેમી બાજુવાળા કેટલા ઘન સમાવી શકાય? એટલે ઘન એટલે સમઘન કેટલા સમાવી શકાય? આવું કીધું. તો આપણે શેની અંદર સમાડવાના છે? લંબઘનની અંદર સમાડવાના. બરોબર. આપણે ઘનની સંખ્યા શોધવાનું બરોબર, પણ આ જે ઘન રહ્યા એ શેની અંદર સમાડવાના છે? તો લંબઘનની અંદર સમાડવાના. બરોબર. મતલબ આની અંદર સમાડવાના છે ને તો ઉપર આવશે લંબઘનનું નામ. હવે શું સમાડવાનું છે? ઘન સમાડવાના છે. તો નીચે આવશે ઘનનું નામ. ઘન કેવી કે સમઘન કેવી બે એક. તો લંબઘનનું ઘનફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. અને ઘનનું ઘનફળ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ. બરોબર. જો એક ખાસ આપણે ધ્યાન એ રાખીએ કે જેની અંદર સમાડવાનું છે એ અંશમાં આવે. બરોબર. આપણે શેની અંદર તો કે આ લંબઘન પેટી જે હતી આ લંબઘન જે પેટી હતી એ પેટીની અંદર ઘન આપણે સમાડવાના છે. તો એનું ઘનફળ જે રહ્યું તમારે અંશમાં મૂકવાનું છે. બરોબર. અને શું સમાડવાનું છે? તો કે ઘન સમાડવાના. કેટલા બાજુવાળા? તો કે 6 સેમી. બરોબર. તો ઈ જે રહ્યા એ તમારે છેદમાં મૂકવાનો. બરોબર. અહીંયા ખાસ ઘનની સંખ્યા શોધવાની છે એટલે કઈ રીતે? તો કે જેની અંદર સમાડવાના છે. કોની અંદર? તો કે લંબઘનની અંદર. ઈ અંશમાં આવે. અને શું સમાડવાનું છે? તો કે ઘન સમાડવાના. તો ઈ છેદમાં મૂકવાનું. બરોબર. તમે બેનો અલગ અલગ ઘનફળ શોધીને પછી છે ને ભાગાકાર કરો તોય જવાબ આવી. બરોબર. પરંતુ આપણે ડાયરેક્ટ ઘનની સંખ્યા શોધવાનું છે એટલે આપણે જોઈ લઈએ. બરાબર. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો લંબઘનની લંબાઈ રહી કેટલી છે? 60 સેમી. પહોળાઈ કેટલી છે? 54 છે. ઊંચાઈ કેટલી છે? 30 સેમી. અને ઘનનું ઘનફળ બરાબર. તો ઘન જે રહ્યો
એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ હંમેશા સરખી હોય. ઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ સરખી. બરાબર? કારણ કે સમઘન એટલે કે સરખી બાજુવાળો ઘન એટલે કે બરાબર એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ કેવી હોય? સરખી. બરાબર? અને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અથવા તો લંબાઈ ગુણ્યા લંબાઈ 6 ગુણ્યા 6 6 દાન 60 6 નો 54 6 પંચા 30 બરાબર 10 નો 90 ગુણ્યા 5 તો 450 કણ સમાવી શકે. બરાબર? તો ઓલી જે પેટી રહી એ પેટીની અંદર આવા 6 સેમી વાળા કેટલા ઘન સમાવી શકાય? તો 450 ઘન સમાવી શકાય. બરાબર? હકીકતમાં એ માપની નથી, પરંતુ આપણે ખાલી ઉદાહરણ માટે એટલે કે જાણવા માટેની વાત છે. બરાબર? એટલે ઘનની સંખ્યા તમારે શોધવી હોય તો આપણે જેની અંદર સમાડવાનું હોય એ અંશમાં લખવાનું અને જે વસ્તુ સમાડવાની હોય છેદમાં લખવાનું. બરાબર? આ બાબત ખાસ આપણે પાંચમા સત્રની અંદર જ્યારે ક્ષેત્રફળ શોધવાના દાખલા આવતા ત્યારે આવી રીતે કરતા. બરાબર? દાખલા તરીકે આપણા વર્ગખંડની અંદર બરાબર કેટલી ટાઇલ્સો મૂકવાની હોય, બરાબર કેટલી ટાઇલ્સો આવી શકે એ શોધવા માટે આપણે શું કરતા હતા? તો પહેલા ઉપર શું કરતા? તો કે રૂમનું ક્ષેત્રફળ અને છેદમાં શું મૂકતા? તો કે ટાઇલ્સનું ક્ષેત્રફળ. બરાબર? બિલકુલ આ એ જ રીતનો દાખલો. બરાબર? અહીંયા આપણે ટાઇલ્સો ક્યાં સમાવવાની હતી? તો કે રૂમમાં. એટલે રૂમનું ક્ષેત્રફળ જે રહ્યું ઉપર અને ટાઇલ્સનું ક્ષેત્રફળ નીચે. અહીંયા આપણે ઘન શેમાં સમાવવાના છે? તો કે લંબઘનમાં. એટલે કે લંબઘનનું ઘનફળ ઉપર અને ઘનનું ઘનફળ નીચે. બરાબર? એટલે અહીંયા આપણે 4000 પ્રશ્નો જે રહી હવે તો લેસન ની અંદર આપણે સ્વાધ્યાય નંબર 11.4 માં પ્રશ્ન નંબર પહેલો, બીજો અને ત્રીજો બરાબર આ ત્રણે ત્રણ પ્રશ્ન જે છે રકમ સહિત આપણે ગણવાનો પ્રયત્ન કરવાનો. ખાસ એક જ બે વખત વધારે જે વિડિયો જોવો પડે, પરંતુ વિડિયો જોઈ આજે ત્રણે ત્રણ દાખલા આવ્યા કે મોઢે ગણવાનો આપણે પ્રયત્ન કરવાનો. બરાબર? ખાસ આ જોઈ લો.